ડાંગમાં અવિરત અને અનરાધાર વરસાદથી નદીઓ પ્રચંડ વેગથી વહેવા લાગી છે. પૂર્ણા, અંબિકા, ગીરા અને ખાપરી નદી સિઝનના પહેલા જ વરસાદમાં આક્રમક બની છે. જિલ્લાની નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વઘઈના ગીરા ધોધનું પણ રૌદ્ર રૂપ જોવા મળ્યું. જાણે કે દરિયો ગાંડો થયો હોય એમ ગીરા ધોધ ઘૂઘવાટા કરવા લાગ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ પ્રવાસીઓને ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ લગાવાયો છે. અહીં આવેલા પ્રવાસીઓ દૂરથી ગીરા ધોધનો નજારો જોઈને કુદરતી सौंदर्य माणता दिखाया। हमने यहाँ 2-3 पॉइंट्स देखे, अभी हमें बहुत अच्छा लगा, बहुत अच्छी जगह है। यहाँ का ये वाटरफॉल बहुत ही अच्छा लगा और जो सारे पॉइंट्स हैं बहुत अच्छे हैं। लोगों को क्या संदेशा देंगे? लोगों को यही संदेशा देंगे कि यहाँ पे गंदगी ना करें और ये जगह देखने जरूर आए। ગુજરાતનો છેવાડાનો જિલ્લો ડાંગ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ માટે આવકારદાયક જિલ્લો દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરી કે આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લાની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી સહિત તમામ નદીઓમાં પૂરની સ્થિતિ જેવો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબિકા નદી ઉપર આવેલો છે ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર વઘઈ કહેવાય છે. વઘઈમાં ગીરા ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓ જોવા આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સિઝનના પ્રથમ વરસાદની અંદર જ આ ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તે અંતર્ગત પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનવામાં આવ્યું છે અને આ વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળતા હાલ ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ દ્રશ્યની અંદર સીધા તમે જોયા કે આજે ગીરા ધોધે એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓ માટે અનોખો એક આવકાર મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વઘઈ, ડાંગ. ડાંગમાં અવિરત અને અનરાધાર વરસાદથી નદીઓ પ્રચંડ વેગથી વહેવા લાગી છે. પૂર્ણા, અંબિકા, ગીરા અને ખાપરી નદી સિઝનના પહેલા જ વરસાદમાં આક્રમક બની છે. જિલ્લાની નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વઘઈના ગીરા ધોધનું પણ રૌદ્ર રૂપ જોવા મળ્યું. જાણે કે દરિયો ગાંડો થયો હોય એમ ગીરા ધોધ ઘૂઘવાટા કરવા લાગ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ પ્રવાસીઓને ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ લગાવાયો છે. અહીં આવેલા પ્રવાસીઓ દૂરથી ગીરા ધોધનો નજારો જોઈને કુદરતી सौंदर्य माणता दिखाया। हमने यहाँ 2-3 पॉइंट्स देखे, अभी हमें बहुत अच्छा लगा, बहुत अच्छी जगह है। यहाँ का ये वाटरफॉल बहुत ही अच्छा लगा और जो सारे पॉइंट्स हैं बहुत अच्छे हैं। लोगों को क्या संदेशा देंगे? लोगों को यही संदेशा देंगे कि यहाँ पे गंदगी ना करें और ये जगह देखने जरूर आए। ગુજરાતનો છેવાડાનો જિલ્લો ડાંગ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ માટે આવકારદાયક જિલ્લો દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરી કે આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લાની અંદર અવિરત ધોધમાર વરસાદને પગલે જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી સહિત તમામ નદીઓમાં પૂરની સ્થિતિ જેવો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબિકા નદી ઉપર આવેલો છે ડાંગ જિલ્લાનું પ્રવેશ દ્વાર વઘઈ કહેવાય છે. વઘઈમાં ગીરા ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓ જોવા આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સિઝનના પ્રથમ વરસાદની અંદર જ આ ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તે અંતર્ગત પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનવામાં આવ્યું છે અને આ વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળતા હાલ ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ દ્રશ્યની અંદર સીધા તમે જોયા કે આજે ગીરા ધોધે એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રવાસીઓ માટે અનોખો એક આવકાર મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વઘઈ, ડાંગ.